તો શ્રદ્ધા અને વિશ્વાસથી સ્નાન કરવાથી આપણે ત્યાં ગંગા 10 હરાય એવું કહેવાય છે. ગંગા 10 પ્રકારના પાપ તમારા નષ્ટ કરે જો શ્રદ્ધાથી તમે જાઓ. પ્રથમ શું? તો કાયાથી થનારું પાપ, શરીરથી જે પાપ થાય એ. શરીરથી પાપ થાય એ દીધા વિના કોઈનું મેળવી લેવું, ચોરી કરી લેવી, કોઈ પણ પ્રકારની વિધિ વગરની હિંસા કરવી, વ્યભિચાર કરવો, આ કાયાથી પાપ. ત્યાર પછી વાણીથી થનારું પાપ છે. વાણીથી એટલે કોઈના વિશે કરડું બોલવું, આપણે કોઈનું અસત્ય બોલવું, કોઈનું જાણતા હોવા છતાં કોઈને કહેવું નહીં, યથાર્થ જ્ઞાન કોઈને આપવું નહીં, સંબંધ વગરનો બકવાસ કરવો, એ વાણીથી છે. અને મનથી થનારા પાપ છે. બીજાના દ્રવ્યની આશા રાખી મનમાં નક્કી કરે કે આનું બધું મારે લઈ લેવું, એ મનથી પાપ છે. ભલે તમે ક્રિયા કરી કે ન કરી, તમે મનમાં ખાલી એમ વિચારો કે રમીલાબેનનું પાકીટ મારે ચોરી લેવું છે, ભલે તમે ચોર્યું નથી, પણ મનમાં વિચાર કર્યો કે મારે એનું પાકીટ ચોર્યું, એટલે પાપ લાગી ગયું. આ મનથી થયેલું પાપ છે. તો મનથી પણ એ વિચાર ન કરવો, અનિષ્ટ વિચારવું નહીં. અનિષ્ટ એટલે એમ થાય કે આપણને પડોશણ ગમતી ન હોય અને ગાડી લઈને જાય, આપણે એમ થાય આનું ક્યાંક એક્સિડન્ટ થઈ જાય, સારું, આવું પણ ન વિચારવું. અને ત્રીજો, ખોટો આગ્રહ ન રાખવો. તમને ખબર છે કે આ બહાર જાય છે, આવી શકે એમ નથી, અને આપણે ખૂબ આગ્રહ કરી નહીં તમે આવો આવો, અને પછી બસ ચૂકી જાય, આ ખોટો આગ્રહ છે. તો આવા જે પાપ છે એ બધા જ ગંગા 10 હરામાં ગણાય છે, નાશ.